લાખો રૂપિયાના પગાર મેળવનાર સરકારી કર્મચારીઓને લાંચની રકમ મધમીઠી લાગતી હોય છે। આ લાલચના કારણે જ લાંચ લેવામાં પાછી પાની ન કરતા ક્લાસ 1 ઓફિસર પણ સામેલ થયા હોવાનું સામે આવ્યું છે। ખાણ ખનીજ વિભાગના માલદાર હોદ્દા પર બેઠા બેઠા લાખોની લાંચ પોતાના સાગરીતોના હાથે લેતા હોવાનું રંગે હાથે સામે આવ્યું છે। હાલ સાગરી ઝડપાયો છે, જ્યારે મદદનીશ નિયામકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। સુરતના બીઆરટીએસ રૂટ જૂના સીમાડા ખાતે આવેલા મહાદેવ કાર્ટિંગમાં ખાણ ખનીજ વિભાગમાં ફ્લાઇંગ સ્કોડના ફરજ બજાવતા મદદનીશ નિયામક ક્લાસ 1 ઓફિસર નરેશભાઈ જાનીનો સાગરીત 2 લાખની લાંચ લેતા ઝડપાયો છે। સરથાણામાં રહેતો કપિલ પરસોત્તમભાઈ પ્રજાપતિ ઓફિસર સાથે મેલાપીપળામાં લાંચ લેતા ઝડપાયો છે। બંને ફરિયાદી સાથે વાતચીત કરી હોવાના પુરાવા પણ એસીબીના હાથે લાગ્યા છે। જોકે ઓફિસર હજુ સુધી હાથ લાગ્યો નથી। ફરિયાદીને મંડળી વતી મળેલ રોયલ્ટી પરમિટને આધારે ભાટા વિસ્તારમાં રેતી અંગેની કામગીરી કરવાની હતી, જેમાં ફ્લાઇંગ સ્કોડ દ્વારા તેઓની કામગીરી અંગે જગ્યા પર કોઈ હેરાનગતિ નહીં કરવા સારું ખનીજ વિભાગમાં ફ્લાઇંગ સ્કોડના અધિકારીએ 2 લાખની લાંચની માંગ કરી હતી। લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદને આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું। આ લાંચના છટકા દરમિયાન સાગરીત લાંચના નાણાં સ્વીકારતા પકડાઈ જઈ ગુનો કર્યો હતો। હાલ તેને ડિટેન કરાયો છે, જ્યારે લાંચમાં મુખ્ય આરોપી અધિકારી હજુ ફરાર છે।